ખેડાના નડિયાદમાં ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। ગાયની તસ્કરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સિવિલ હોસ્પિટલ પાસેથી થયેલી ગાયની તસ્કરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। કાર લઈને આવેલા અજાણ્યા શખ્સો ગાયને કારમાં ભરીને લઈ ગયા હતા। નડિયાદ ટાઉન પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે। હજુ 3 ફરાર આરોપીને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। 2 વર્ષની વાસળીની ચોરી થયેલી એ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલી હતી। તો આ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસ ખાસ કરીને સીસીટીવીમાં જે ઘટના કેદ થઈ તેના આધારે પોલીસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તપાસ કરતા જે લોકેશન છે એ જુહાપુરા વિસ્તારમાં આવેલું। આથી પોલીસે આગળ વધારે તપાસ કરતા ત્યાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને જે મુદ્દામાલ એટલે કે વ્હીકલ છે એ પણ કબજે કરવામાં આવેલું છે। બાકીના 3 આરોપીઓ છે જે નાસ્તા ફરે છે અને એમને પણ વહેલી તકે ઝડપી લેવામાં આવશે અને બાકી જે આરોપીની ધરપકડ થઈ છે એમની રિમાન્ડ લેવાની તજવીજ શરૂ છે।